તળાજા મામલતદાર કચેરીની અમુક કામગીરીને લઈને પોલીસ મથક ખાતે અપાયેલ અરજીને લઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયાએ પ્રતિક્રિયા આપી। ભાવનગર જિલ્લાના તળાજા મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી અમુક કામમાં ગેરરીતિ થયેલ હોય જે બાબતની આરટીઆઈ એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયા દ્વારા લડત લડવામાં આવી રહી છે। જોકે આ બાબતે ઘનશ્યામસિંહ સરવૈયા દ્વારા કેટલાક પુરાવા એકઠા કરી અને પોલીસ મથક ખાતે રજૂઆત કરવામાં આવી હતી, જે બાબતને લઈને આજે ઘનશ્યામસિંહ સરવૈયાએ પ્રતિક્રિયા આપી હતી। જોકે આ બાબતે તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ સાથે થયેલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે તથા અરજદારને અવારનવાર નિવેદન આપવા જણાવેલ તેમ છતાં આવેલ નથી। જે આપનો પરિચય? મારું નામ સરવૈયા ઘનશ્યામજી ચંદુભા। ઘનશ્યામસિંહ, શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે મેં 6/12/154 નીચે પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલી છે। કઈ બાબતે? મામલતદારની વિરુદ્ધની છે। તે ડોક્યુમેન્ટ ત્યાંથી ગાયબ થઈ ગયા છે, રેશન કાર્ડ ખોટા બનેલા છે અને એક રેશન કાર્ડ એક જે વ્યક્તિના નામે 3નું છે અને એ બધું પ્રૂફ સાથે આપ્યું છે। અને આ 154 મેં ફરિયાદ આપી છે, એના લગભગ 4 મહિના થઈ ગયા, એટલે કોઈ કાર્યવાહી કે મામલતદાર ઓફિસમાં કોઈ એને દફતર ચેક કરેલું નથી। અને મને એવી વાત મળી કે એ એવું લખશે કે કલેક્ટરે ઓફિસે તમે જાઓ, એટલે ખરેખર તો એફઆઈઆર ફાડવાની છે। હવે જોવાનું રહ્યું એ મારી લેખિત ફરિયાદનું અરજીનું સ્વરૂપ આવશે એવું લાગે તો સમજી લેવાનું કે મામલતદાર સાહેબની હસ્તકમાં આ પીઆઈ સાહેબનો કંઈક વહીવટ થયો હોય। આ 4 મહિના થઈ ગયા છે મેં લેખિત ફરિયાદ આપી એને। તમે આ બાબતે આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગી હતી, તેમાં તમને શું જવાબ મળ્યો હતો? એ આરટીઆઈ મેં જે માંગી હતી ત્યારે એ લોકોએ એવું કીધું કે આવું મારી પાસે આવેલું જ નથી। પછી મેં એને રજિસ્ટર રેડીની પહોંચું એ દેખાડવાનું કીધું, એટલે એ ગાયબ થઈ ગયેલી અરજી અમને મળી ગઈ છે।